અનુભવ તો બહુ સારો છે કે જે અમારી માંગ હતી ગાયને ગુજરાતમાં રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ અને એને માટે તો અમે બેઠા હતા, તપસ્યા કરતા હતા અને એની જો માંગણી છે સરકાર આગે એની સ્વીકારે છે અને આની આગે કામ કરશે તો લાગણી તો બિલકુલ પ્રસન્નતાની અનુભવીએ છીએ। ખાસ કરીને આગળ સમિતિ બનાવવાનું જે આયોજન છે એમાં કોણ કોણ સમિતિના સભ્યો રહેશે અને આગળનો શું સમગ્ર કાર્યક્રમ રહેવાનો છે? હવે તો સરકારને નિર્ણય લેવાનો છે કોણ કોણ એમાં સમિતિમાં રહેશે અને એના કોણ કોણ સદસ્ય હશે, પણ એટલો ચોક્કસ છે કે 1-2 સંતો હશે તો મને લાગે છે કે સારો એને સમર્થન મળી રહેશે, એને સારો જે બી મટીરિયલ મળશે સંતો વધારે આપી શકશે। હું તો હંમેશા માટે કહું છું કે અમે સમસ્યા નથી, અમે સમાધાન છીએ। ત્યાં તમને ક્યાં પણ કોઈ તકલીફ આવતી હોય તો અમે ચોક્કસપણે તમારો રસ્તો માર્ગદર્શન કરી શકીએ, એટલે અમે માર્ગદર્શક ચોક્કસ બનશો અગર સરકારનો કે અમને આગ્રહ હશે તો। મુખ્યમંત્રીનો ત્યાં જે પહેલે જે આપણે વાત કરી ત્યાં બેસાડ્યા છે, સાથે ચાય પાણી પીધા છે, સારી રીતે વાત કરી છે અને આત્મીયતા તો વાત કરી છે ને ભાઈ કે આ મુદ્દો છે કે ભાઈ સંતો નહીં અમારો મુદ્દો છે અને અમે એના ઉપર ચોક્કસ કામ કરવા માંગીએ છીએ ને અમારે માટે એવું છે કે ગાય વિચારતા હતા કે ગાય ગુજરાતની અંદર રાજ્ય માતાનો દરજ્જો મેળવે અને આપે સંતોએ અવાજ ઉપાડી છે, અમારા માટે સોનામાં સુહાગા જેવો છે। ઘણા બધા સમગ્ર સમાજને ગાયો છે, જેવી રીતે આપણે જોયું છે અત્યારે રોડો ઉપર ઘણી બધી રખડે છે, નંદી રખડે છે, એક્સિડન્ટ થાય છે, એનો પણ જીવ જાય છે, સામે વ્યક્તિનો જો આપણો ગૃહ મંત્રાલયના ડેટા ઉપાડીને જોજો 1 વર્ષમાં 10 થી 15 હજાર વધારે લોકોના મૃત્યુ થયા છે। એટલે એને અંદર ઘણો બધો આપણે ગાય પૂજનીય માનીએ છીએ, પૂજનીય માને એટલે એઠવાડો ચાટતી હોય તો એ આપણને સારો નહીં, આપણે પૂજનીય છે એટલે એને સન્માન મળે, એને માટે જો જોગવાઈ કરવાની હોય, એને કંઈ તકલીફ ન પહોંચે એને માટે આ કાયદો બનવો જોઈએ।